આપણે પ્રકરણ 1 ગણની ચર્ચા કરી રહ્યા છીએ। એમાં જોઈએ હવે આગળ જે દાખલા બાકી છે એની ચર્ચા કરીએ છીએ। હવે સૌથી પહેલા ઉદાહરણ નંબર 11 આપણે બાકી છે એ સમજવા પ્રયત્ન કરીએ। A B C ત્રણ ગણ છે, એમાં A પોતે B નો સભ્ય છે। સાંભળજો, A પોતે B નો સભ્ય છે અને B પોતે C નો ઉપગણ છે। તો આપણને પ્રશ્ન પૂછ્યું છે કે જો તો એ ઉપગણ C એટલે એ સબસેટ C સાચું છે। જો તમારો ઉત્તર ના હોય તો આપણે ઉદાહરણ આપવાનું છે। હવે એ શક્ય નથી। કેમ શક્ય નથી? બહુ સરસ ચોપડી વાળા ઉદાહરણ આપ્યું છે, આપણે એ જ પ્રમાણે આગળ વધીશું। એ બરાબર આપણે લઈએ છીએ ગણમાં 1, એટલે આનો મતલબ શું થયો? 1 belongs to A, એટલે એક પોતે ગણ A નો સભ્ય છે। હવે તમને અહીં કીધું છે કે A પોતે B નો સભ્ય છે। હવે A બરાબર ગણની અંદર 1 છે, આખે આખું બેઠું B ની અંદર તમારે લેવાનું। તો જો અહીંયા આગળ આ ગણ B ની અંદર આખે આખો ગણ A આવી ગયો, જો આ છે, એટલે આ A belongs to B કહેવાય અને આને કહેવાય 2 belongs to B। થઈ ગયું કે નહીં? અને C બરાબર આપણને અહીંયા કીધું છે પાછું કે B સબસેટ C। હવે આ B ના બે સભ્યો છે, એક આ સભ્ય અને બીજો આ રહ્યો। તો ગણ B ના ઉપગણ કયા થાય? સાંભળજો, ગણ B ના ઉપગણો કયા કયા છે એ જુઓ। પહેલા 5, પછી આ એક પોતે, પછી આ બગડો અને ગણ B પોતે। કારણ કે બે સભ્યો છે એટલે કુલ 4 ઉપગણ મળે આપણે 2n ના સૂત્ર પ્રમાણે, બરાબર। હવે તમને કીધું છે કે B ઉપગણ C છે એટલે B સબસેટ C છે। હવે B સબસેટ C એટલે એને શું કર્યું કે B ની અંદર આખે આખો B ગણ આ મૂકી દીધો। જો આ આખે આખો B આપી દીધો અહીંયા છે અને વધારાનો કોઈ એક સભ્ય એને લઈ લીધો, જે લેવો એ લઈ શકાય અહીંયા આગળ, બરોબર। તો હવે આપણો પ્રશ્ન છે કે આ આખો ગણ A જે છે એ C નો ઉપગણ છે કે નહીં, એ પ્રશ્ન પૂછ્યો છે, બરાબર। હવે આ જે થયો ને આ એનો સભ્ય કહેવાય। આ જે થયો આ C નો સભ્ય, આવી રીતે લખો તમે એટલે એ C નો સભ્ય કહેવાય। પણ તમારી પાસે C ની અંદર આવી રીતે આવવું જોઈએ, આને C નો ઉપગણ કહેવાય। તો આપણી પાસે આવું તો આવતું નથી અહીંયા આગળ, એટલે એનો મતલબ એ થયો કે એ ઉપગણ C લખી શકાશે નહીં। ખ્યાલ આવી ગયો? એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું, ઉપગણ આવે ત્યારે તમારો જે પણ સભ્ય હોય એને ગણમાં મૂકવાનો। એ આની અંદર C ની અંદર આવવો જોઈએ। તો C ની અંદર તો ખાલી આ સભ્ય છે તમારો, એટલે આ તમારો સભ્ય હતો, બરાબર। એટલા માટે એ સબસેટ C કહી શકાશે નહીં। બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર। ચાલો હવે આપણે આગળ વધીશું। એના પછી જે આવે છે એની ચર્ચા કરીએ। હવે એમાં સૌથી પહેલા આપણે જરા એક બીજો ટોપિક સમજાવું છું, એ જુઓ, ઘાતગણ। આ ઉપગણ સાથે સંબંધિત ટોપિક છે, ઘાતગણ, જેને અંગ્રેજીમાં કહેવાય પાવર સેટ। શું કહીશું વિદ્યાર્થી મિત્રો? પાવર સેટ, બરાબર। હવે અહીંયા આગળ જો એને ઉદાહરણ આપ્યું છે, ધારો કે મેં ગણ A બરાબર લીધો 1 અને 2। ચલો આના ઉપગણો કયા કયા? તો કે પહેલો આવે 5, પછી આવે 1, પછી આવે 2 અને પછી આવે ગણ પોતે। થઈ ગયો કે નહીં? આ એના 4 ઉપગણ થયા। હવે મારે જ્યારે ઘાતગણની વ્યાખ્યા સમજાવી છે પાવર સેટની, તો તમારે ખાલી એક જ શબ્દ આમાં ઉમેરવાનો કે તમે જે ઉપગણ લખ્યા એ બધા ઉપગણને ગણમાં મૂકી દો। જો આ રહ્યું, વ્યાખ્યા જુઓ, ગણ એના તમામ ઉપગણો જે તમે લખ્યા એનાથી બનતો ગણ। જો મારી પાસે 4 ઉપગણ આવ્યા હતા, 1, 2, 3 અને 4, મેં એને ચારે ચાર ઉપગણને ગણમાં મૂકી દીધો,
એટલે મારી પાસે જે પણ ગણ મળે એને કહેવાય પાવર સેટ. ઘાત ગણ, પાવર સેટ, અને એનો સંકેત આ રહ્યો જો પીએ. આવ્યું કે નહીં? એટલે તમારી પાસે પીએ માં આ રહ્યા જો બધા, એટલે સાંભળજો હું લખું છું અહીંયા 5 અહીંયા લખેલું છે આ રહ્યું જો, એટલે આને કહેવાય 5 belongs to પીએ. પછી કહેવાય 1 belongs to પીએ. પછી કહેવાય 2 belongs to પીએ. અને પછી કહેવાય 1 2 અથવા તો એ belongs to પીએ. એટલે આ જે ચારે ચાર થયા ને ઘાત ગણના સભ્યો કહેવાય. આને શું કહેવાય? બધા સભ્યો. જો આ એનું સૂત્ર નંબર ઓફ પાવર સેટ ઓફ એ. પડી ગઈ સમજણ? એટલે ઘાતગણ એટલે તમારે વ્યાખ્યા યાદ રાખવાની કે કોઈ પણ ગણના તમે ઉપગણ લખો ને એને પાછું ગણમાં મૂકી દો એટલે એ થઈ જાય તમારું ઘાતગણ. હવે જો અહીંયા વ્યાપક સૂત્ર આપ્યું છે, આવો પૂછાય MCQ પરીક્ષાની અંદર કે ધારો કે ગણ એની અંદર m સભ્યો છે, બરોબર? આપણે લખીએ ધારો કે ગણ એ છે એમાં 3 સભ્યો છે, તો આના ઉપગણ કેટલા મળશે તમને? તો કે સાહેબ 2 ની n ઘાત પ્રમાણે 2 નો ઘન કરો એટલે 8 ઉપગણ મળે, બરાબર? તો ઘાતગણની અંદર નંબર ઓફ પી એમાં 8 ઉપગણ આવે. એટલે આ 8 8 જે તમે ઉપગણ લખશો એ એના સભ્યો થઈ જશે, રાઈટ? એટલે ગણ એ ની અંદર m સભ્યો છે તો ઘાતગણમાં 2m સભ્યો આવી શકે. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? ચલો આગળ ચર્ચા કરીએ છીએ, ધ્યાનથી સમજો. હવે જો જરા અહીં આગળ સ્વાધ્યાય 1.3 સ્વાધ્યાય 1.3 જુઓ જરા. નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં ઉપગણ છે અથવા ઉપગણ નથી એવું તમારે લખવાનું છે, બરોબર? હવે ધ્યાન આપજો, બોલો જરા. આખે આખો ગણ 2 3 4 આ ગણમાં છે, જોજો એ આનું ઉપગણ થાય કે નહીં? તો કે થાય, ગણમાં છે એટલે. જો મને માત્ર આવું લખ્યું હોત બગડો કરીને 1 2 3 4 અને 5, જો માત્ર આવું લખ્યું હોત ને તો પછી આ એનો સભ્ય થઈ જાય. પણ અંદરના તમને જે પણ સભ્યો આપેલા હોય, સાંભળજો, અંદરના જે પણ સભ્યો આપેલા હોય જો તમે એને ગણમાં મૂકી દો તો પછી એ એનો ઉપગણ થઈ જાય. શું થઈ જાય? તેનો ઉપગણ થઈ જાય. પડી ગઈ સમજણ? ઓકે, ચલો 2 3 4 છે અહીંયા, આર્યા 2 3 4 આવી ગયા છે. ચલો ABC અહીંયા છે, અહીંયા BCD છે, એટલે આને ઉપગણ ન કહેવાય, કારણ કે અહીંયા ABC છે અને અહીંયા માત્ર BC છે અને D છે. આમાં A છે, આમાં A નથી. પછી ત્રીજો, X જ્યાં X એ તમારી શાળાનો ધોરણ 11 માં ભણતો વિદ્યાર્થી, બરાબર? હવે 11 માં ધોરણમાં ભણે છે વિદ્યાર્થી અને અહીંયા કીધું છે તમારી શાળાનો વિદ્યાર્થી. હવે તમારી શાળામાં ભણી પ્લે ગ્રુપમાં ભણતો હોય, પહેલા બીજા ત્રીજા ગમે તે ધોરણમાં ભણતો હોય, તો અહીંયા એને કીધું છે 11 માં ધોરણનો વિદ્યાર્થી, એટલે એ ઉપગણ થઈ ગયું, બરોબર? ચાલો પછી શું કીધું છે? X જ્યાં X એ સમતલમાં વર્તુળ છે. હવે માનો કે મારી પાસે આ બોર્ડ આખું એક સમતલ છે, હવે આમાં વર્તુળ દોરે રાખો, ચાલો ગમે તેમ તમારે દોરવાના, કોઈ પણ માપના દોરવાની છૂટ. અને અહીંયા કીધું છે X જ્યાં X એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ. હવે આની અંદર ચલો આ 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે, આ ચલો તો આ 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે એ આખા સમતલ આલ્ફાનો ઉપગણ કહેવાય. આ 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે એ આખું સમતલ આલ્ફા છે એનો ઉપગણ થાય. પણ તમને અહીંયા ઊંધું પૂછ્યું છે, તમને એવું કીધું છે કે આલ્ફા એ આ 1 એકમ ત્રિજ્યા વાળા વર્તુળનો ઉપગણ છે એવું કહે છે. જો X જ્યાં X એ સમતલમાં વર્તુળ તો અલગ અલગ ગમે તે હોય, તે બધા વર્તુળો કઈ 1 એકમ ત્રિજ્યા વાળાનો ઉપગણ થોડો થાય બધા, એટલે અહીં આગળ ઉપગણ થશે નહીં. હવે અહીંયા પણ એ જ પૂછ્યું છે, આ સમતલમાં ત્રિકોણ છે, બરાબર? હવે આ સમતલ છે, તમે આ જે વર્તુળ દોર્યા એમાં ત્રિકોણ દોરી રાખો તમે અહીંયા આગળ. હવે ત્રિકોણ સમતલમાં લંબચોરસ થોડું કહેવાય આજે,
બરાબર, એટલે એ પણ ઉપગણ થશે નહીં. હવે આગળ થોડુંક શક્ય બનશે એવું લાગે છે. જુઓ, ચલો, સમતલમાં સમબાજુ ત્રિકોણ, હા આ વાત સાચી. ચાલો આ સમતલ આલ્ફા લઈ લઈએ, આમાં સમબાજુ ત્રિકોણ હોય, પછી કાટકોણ ત્રિકોણ હોય, પછી વિષમ બાજુ ત્રિકોણ હોય, અથવા સમદ્વિ બાજુ ત્રિકોણ હોઈ શકે. બરાબર, તો હવે તમને કીધું સમબાજુ ત્રિકોણ એ આ જ સમતલનો ત્રિકોણના ઉપગણ થઈ શકે. હા એ વાત સાચી. ચલો, કારણ કે આ સમતલ આખું છે, એમાં ગમે તે અલગ અલગ પ્રકારના તમે ત્રિકોણ દોર્યા, તો એમાં તમારી પાસે આ સમબાજુ ત્રિકોણ આવી શકે. બરાબર, એટલે સમબાજુ આનો ઉપગણ થઈ ગયો. ઓકે, ચલો, અહીંયા કીધું છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એટલે માત્ર બેકી સંખ્યા અને ધન સંખ્યા. જ્યારે એ અહીં આગળ x, જ્યાં x એ પૂર્ણાંક, એમાં તો બધી આવે, યુગ્મ આવે, અયુગ્મ આવે, ધન આવે, ઋણ આવે, શૂન્ય આવે, બધી આવી જાય છે. એટલે આનો ઉપગણ થઈ જશે. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે દાખલા નંબર 2 માં આગળ વધીએ. હવે એની એ જ વસ્તુ ઉપર જે દાખલા નંબર 1 માં કરી એની એ જ છે, પણ અહીંયા સત્ય કે અસત્યની ચકાસણી કરવાની છે. બોલો, અહીંયા આગળ આ ગણમાં એ બી છે અને તમને એવું કીધું છે કે આનો ઉપગણ નથી. મેં હમણાં જ ઉપર સમજાયું, અહીંયા ગણની નિશાની આપેલી છે અને આ બધા સભ્યો અહીં છે, એટલે ઉપગણ છે, એટલે આ વિધાન ખોટું થાય. બરોબર, આને ઉપગણ કહેવાય, ઉપગણ નથી એવું ન કહેવાય. ચલો, એ અને ઈ, જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે, સાચી વાત છે. તો આ બંને સ્વર છે, એ ઈ આઈ ઓ યુ આપણા 5 સ્વર છે, રાઈટ? તો એ ઈ છે એક્સ, જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના શું છે? સ્વર થયા કે નહીં? એટલે તમે અહીં આગળ આવી રીતે લખી શકો. લો, હજુ વધારે સમજાવું. એ ઈ આઈ ઓ અને યુ આ રીતે છે. બોલો, હવે સમજણ પડી? ઓકે, ચાલો, હવે અહીંયા 1 2 3 છે ને અહીંયા 1 3 5 છે. અહીં બગડો ક્યાં? નથી, એટલે ઉપગણ નથી, એટલે આ ખોટું છે, આ સાચું છે. હો, ચલો, આ ગણ એ આનો ઉપગણ થઈ જશે. હવે જો મેં કીધું ને અહીંયા બિલોંગ્સ ટુ આવ્યું, જો આ બરાબર, એટલે આ ખોટું થઈ ગયું. આ એ પોતે આનો સભ્ય કહેવાય, પણ અહીંયા ગણની નિશાની ના આવે. પણ તમે આવી રીતે જ્યારે કરો છો એ અને એબીસી, તો આ એનો ઉપગણ કહેવાય. શું કહેવાય? ઉપગણ. કારણ કે તમે આ એબીસી 3 સભ્યો ખરા કે નહીં? તો એના ઉપગણ કયા? 5 એ બી સી, પછી એ બી, એ સી, પછી બી સી અને ગણ પોતે. તો આ બધા એના ઉપગણ થયા કે નહીં? એટલે તમને જો અહીં ગણમાં આપેલું હોય તો એનો ઉપગણ કહેવાય, પણ ગણની નિશાની જો ન હોય તો પછી એ સભ્ય કહેવાય. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? આગળ વધો. ચલો, ગણમાં એક્સ, જ્યાં એક્સ એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, 6 થી નાની યુગ્મ પ્રાકૃતિક તો કે 2 અને 4 આવે. ઓકે, અને અહીંયા આગળ શું છે? એક્સ, જ્યાં એક્સ એ 36 ના અવયવો, તો 36 ના અવયવો કયા કયા આવશે? બોલો તો. 1 2 3 4 6 9 12 18 અને 36. બોલો, 2 અને 4 આમાં આવી જાય છે? આવી જાય છે, એટલે વિધાન સાચું. ઓકે, ચલો, હવે આમાં પાછું સાચું ને ખોટું ચર્ચા કરવાની છે. સાંભળજો, આનો સભ્ય કહેવાય. 1 belongs to A, 2 belongs to A, પછી આ 3 અને 4 belongs to A, 5 belongs to A. હવે જોઈએ તો અહીંયા શું આપ્યું છે? જુઓ તો, હવે ગણમાં 3 4 તો આનો સભ્ય છે, તમને કીધું ઉપગણ, એટલે આ ખોટું. પછી અહીંયા જો આ સાચું આવી ગયું, જો આ રહ્યું, આપણે લખેલું છે ને આ રહ્યું, જો બરાબર, જો પછી આ ગણની અંદર મૂકી દીધું, જો ગણમાં આવી ગયું, એટલે એનો ઉપગણ કહેવાય. પછી આ 1 belongs to A આ રહ્યું, 1 સબસેટ એ ના કહેવાય, ખોટું છે. ગણમાં લખ્યું હોત તો સાચું થાત. પછી 1 2 અને 5, હા 1 2 અને 5 આના ઉપગણમાં આવી શકે, ગણમાં લખેલું છે ને, ગણમાં છે એટલે એનો ઉપગણ બની શકે, સાચી વાત છે. પછી જો અહીંયા 1 2, જો આ સાચું હોય છઠ્ઠું, તો સાતમું ખોટું છે, શક્ય જ નથી, ગણમાં ના આવે. ગણ વગર લખો તો બિલોંગ્સ ટુ કહેવાય. હવે અહીંયા 1 2 અને 3 ના ચાલે, 1 2 પણ 3 આમાં છે ગણની અંદર, એટલે ના ચાલે, એટલે આ એનો ઉપગણ કહેવાશે નહીં.
ચલો, ખાલી ગણ હંમેશા દરેક ગણનો ઉપગણ હોય, આવું હોય ભાઈ, આ ના હોય, આ ખોટું છે, એટલે આ સાચું રહ્યું. જો આ રહ્યું, અને આ એકાકી ગણ છે. બરાબર, આપણે જ્યારે કોઈ પણ ગણના ઉપગણ લખીએ ત્યારે માત્ર 5 લખીએ છીએ, એને આવી રીતે લખતા નથી. એટલે અહીંયા ખોટું. 5 ને ક્યારેય ગણમાં ન મુકાય, એટલી વસ્તુ યાદ રાખજો. ખાલી 5 જ આવે, આવી રીતે ચાલે. જો આ સાચું છે તો આ ક્યાંથી સાચું પડવાનું છે? બરાબર, એટલે એ ખોટું વિધાન કહેવાય. ઓકે, ચલો આગળ વધો. હવે આપણે એની ચર્ચા કરીએ. હવે નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. ચલો, આમાં કેટલા સભ્યો? 1, એટલે 2n, 2 એટલે 2. કયા કયા? તો કે 5 અને ગણ પોતે. ચલો, બીજામાં 2 એટલે કેટલા? 4. 5 છે, પછી a છે, પછી b છે, અને ગણ પોતે છે. પછી એવી રીતે આ 1 2 3 એટલે 2n, 2 3, 2 નો ઘન 8. તો 8 ઉપગણ કયા કયા? 5, પછી 1, પછી 2, પછી 3, પછી 1 2, 1 3, પછી 2 3, અને ગણ પોતે. બોલો, થઈ ગયું? ચાલો, આમાં તો કે ગણમાં સભ્યોની સંખ્યા 0. તો આમાં એક ઉપગણ મળે, અને એક ઉપગણ કયો? તો કે ગણ પોતે. આપણે આગળ કહી દીધું છે કે ખાલી ગણ સિવાય કોઈ પણ ગણ હોય, ખાલી ગણ સિવાય, તો પછી પ્રત્યેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય. બાકી ખાલી ગણને એક જ ઉપગણ આવે. બરોબર છે? હવે જો એનો એક પ્રશ્ન આ રહ્યો કે a બરાબર 5 હોય તો p a એટલે ઘાત ગણમાં કેટલા ઘટક આવશે? તો મેં આટલી તો ગણતરી કરી જ છે. આ રહી, જો આ રહ્યું ખાલી ગણના ઉપગણની સંખ્યા કેટલી આવી? 1. અને કયો ઉપગણ આવે? આ રહ્યો. હવે આને તમે ગણમાં મૂકી દો તો આને કહેવાય ઘાત ગણ. શું કહેવાય? ઘાત ગણ. તો ઘાત ગણમાં આમાં એક સભ્ય તમારી પાસે આવશે. કેટલા ઘટકો હશે? પ્રશ્ન પૂછ્યો છે, એટલે શું આવે જવાબ તમારી પાસે? 1. બોલો, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જુઓ ત્યારે હવે એમાં આગળ વચ્ચે એક ટોપિક મેં સારો એવો ટોપિક બાકી રાખ્યો છે, એ તમને જરા ચર્ચા કરું. હવે સાર્વત્રિક ગણ. બરોબર, હવે ગણની અંદર સૌથી મોટામાં મોટો ગણ જેને કહેવાય યુનિવર્સલ સેટ. શું કહેવાય? યુનિવર્સલ સેટ એટલે સાર્વત્રિક ગણ. હવે હું તમને તમારી ભાષામાં સમજાવી દઉં સાર્વત્રિક ગણ કોને કહેવાય. બહુ સિમ્પલ છે. માનો કે તમે જે પણ શાળામાં અભ્યાસ કરો છો, એ તમારી શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનો ગણ. ચલો, તમામ વિદ્યાર્થીઓનો ગણ. આ થઈ ગયો તમારો સાર્વત્રિક ગણ. હવે તમારા આમાંથી જે પણ ગણ લેવા હોય એ ગણ લીધે રાખો. જે પણ ગણ, માનો કે ભાઈ એ બરાબર તો કે ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓનો ગણ, બી બરાબર તો કે ધોરણ 11 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓનો ગણ. આ બધા એના ઉપગણ થયા, કારણ કે આ બધા વિદ્યાર્થીઓ તમારી શાળામાં અભ્યાસ કરે છે. બહુ સિમ્પલ છે. હજુ આનાથી સહેલું ઉદાહરણ આપું. સાર્વત્રિક ગણ એટલે સૌથી મોટામાં મોટો, એનાથી બીજો કોઈ ગણ હોઈ શકે નહીં. અહીંયા મેં તમારી શાળા કહી દીધી છે, તો તમારે તમારી શાળા સિવાય બીજા શાળાના કોઈ વિદ્યાર્થી લેવાના નહીં. હવે માનો કે યુ એટલે તો કે માનો કે ભારત દેશમાં રહેતા વ્યક્તિઓનો ગણ. ભારત દેશમાં રહેતા વ્યક્તિઓનો ગણ. બરોબર, તો આખો ભારત દેશમાં આપણે 135 કરોડ જે પણ લોકો રહે છે એ તમામે તમામ લોકો આવી ગયા. હવે એમાં હું ગણ એક આપું તમને. ચલો કે ગુજરાતમાં રહેતા લોકોનો ગણ. તો આ ગુજરાતમાં રહેતા લોકોનો ગણ, યાનો ઉપગણ થયો કે નહીં? ગુજરાત ભારતની બહાર છે કે ભારતની અંદર છે? ભારતની અંદર. પડી ગઈ સમજણ? એટલે સાર્વત્રિક ગણ એ સૌથી મોટામાં મોટો ગણ છે. એનાથી મોટો કોઈ પણ ગણ હોઈ શકે નહીં, અને સાર્વત્રિક ગણને હંમેશા યુ વડે જ દર્શાવવામાં આવે. યુ સિવાય એનો કોઈ સંકેત નથી. બાકી તમે જે પણ ગણ દર્શાવો એ તમામે તમામ એના ઉપગણ મળે.
ખ્યાલ આવી ગયો? એટલે આ એક વસ્તુ સમજજો, બહુ જ અગત્યનો ટોપિક છે સાર્વત્રિક ગણ, એ તમારા માટે આગળ ઘણો ઉપયોગી બનશે, બરોબર છે? ઓકે, હવે આ ચર્ચા આપણે આગળના લેક્ચરમાં થઈ ગઈ છે. હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમારો નવો ટોપિક સ્ટાર્ટ થાય છે આરના ઉપગણ તરીકે અંતરાલ. અંતરાલને અંગ્રેજીમાં ઇન્ટરવલ કહેવાય. આપણે પિક્ચર જોઈએ ને એમાં જે ઇન્ટરવલ આવે ને એ નહીં, આ અંગ્રેજી નામ છે ઇન્ટરવલ, જેને અંતરાલ ગુજરાતીમાં કહેવાય છે. અને તમારી પાસે બે પ્રકારના અંતરાલ આવશે, જો હું નોટમાં લખીને તમને બતાવું. અંતરાલો, એક જ મિનિટ ધ્યાન રાખજો, જોજો અંતરાલ. હવે આમ તો આપણી પાસે ચાર પ્રકારના અંતરાલ છે, મેઇન બે છે પણ એમાંથી ચાર બની શકે. એમાં પહેલો અંતરાલ છે સંવૃત અંતરાલ, બીજો અંતરાલ છે વિવૃત અંતરાલ, ત્રીજો અંતરાલ છે સંવૃત વિવૃત, અને ચોથો છે વિવૃત સંવૃત. બરાબર, આ ચાર અંતરાલ છે ટોટલ આપણી પાસે. હવે જોઈએ, જોજો ચારે ચાર અંતરાલને દર્શાવવાનું કેવી રીતે. સંવૃત અંતરાલ આવે તો તમારે ધ્યાનમાં રાખવાનું, આવો ચોરસ કૌંસ આવે. શું આવે તમારી પાસે? આવો ચોરસ કૌંસ આવશે. ખ્યાલ આવે છે? સંવૃત અંતરાલ આવે તો એનો સંકેત છે આવો ચોરસ કૌંસ. પછી વિવૃત અંતરાલ આવે એટલે આવો ગોળ કૌંસ આવે. હવે અહીંયા નામ જુઓ, સંવૃત અને વિવૃત. તો સંવૃત એટલે ચોરસ અને વિવૃત એટલે ગોળ. અને અહીંયા છે વિવૃત સંવૃત, તો વિવૃત એટલે ગોળ અને સંવૃત એટલે ચોરસ. થઈ ગયું કે નહીં? એટલે મેઇન તો આ બે જ હીરો છે, સંવૃત અને વિવૃત. તો સંવૃતમાં તમારે ચોરસ કૌંસ કરવાનો, વિવૃતમાં ગોળ કૌંસ કરવાનો. સંવૃત વિવૃતમાં ચોરસ ગોળ આવે, વિવૃત સંવૃતની અંદર ગોળ અને ચોરસ આવે. હવે આ અંતરાલ ક્યારે દર્શાવાય, મેં તમને સૌથી પહેલા લેક્ચરમાં સમજાવ્યું હતું કે ભાઈ n બરાબર તમે લખો તો એને ગણમાં દર્શાવી શકાય. આવી રીતે z ને દર્શાવી શકાય, q ને દર્શાવી શકાય, પણ r એટલે વાસ્તવિક સંખ્યા, એમાં સમય આવે અસમય આવે, તો એને આવી રીતે ગણમાં દર્શાવી શકાય નહીં. તો આપણે r જ્યારે આવે રિયલ નંબર એટલે આપણી આખી સંખ્યા રેખા થાય. એમાં ડાબી બાજુનો છેડો માઇનસ ઇન્ફાઇનાઇટ કહેવાય, અનંત. તમને જ્યાં સુધી બોલતા આવડે ત્યાં સુધી. ને જમણી બાજુનો છેડો પ્લસ ઇન્ફાઇનાઇટ કહેવાય. સાંભળજો, આ ટોપિક તમારા માટે નવો છે. ડાબી બાજુનો છેડો માઇનસ ઇન્ફાઇનાઇટ, જમણી બાજુનો છેડો પ્લસ ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ એટલે કેટલા? તો કે અનંત. મને એકડાથી બોલવાની શરૂઆત કરું, મને દસડા સુધી જ આવડે છે, મને 10 થી આગળ 11 આવતા નથી, તો પછી મારા માટે 10 એ અનંત કહેવાય. અને આ જે ગણિતનો નિયમ છે, કોઈ પણ સંખ્યા તમે સંખ્યા રેખા ઉપર લખો ને એમાં એક ઉમેરો એટલે એના પછીની સંખ્યા તમને મળી જાય. એટલે ઇન્ફાઇનાઇટ એટલે કોઈ ચોક્કસ સંખ્યા નથી. એટલે આ તમારી સંખ્યા રેખા થઈ. એટલે એ સંખ્યા રેખા આખી જો દર્શાવી હોય તો એને આવી રીતે દર્શાવાય. જો થઈ ગયું આ વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ. અને વિવૃત અંતરાલનો નિયમ, પહેલી સંખ્યા હંમેશા નાની આવે, બીજી સંખ્યા હંમેશા મોટી આવે. પહેલી નાની, બીજી મોટી, પહેલી નાની, બીજી મોટી. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવ્યો? હવે તમારે ઇન્ફાઇનાઇટની જગ્યાએ જે સંખ્યા લખવી હોય લખી શકાય. માનો કે મેં લખ્યા -10 અને અહીંયા લખ્યા 15. તો આનો મતલબ શું થયો કે તમે સંખ્યા રેખા અહીંયા આગળ દોરી છે, -10 અહીંયા આગળ આવ્યા અને આ 15 અહીંયા આગળ આવ્યા. એની વચ્ચેની બધી જ સંખ્યાઓ આવી જાય, બધી જ. પછી અપૂર્ણાંક હોય, સમય હોય, અસમય હોય, બધી જ આવી જાય. પણ આનો અર્થ એ થયો, તમે જ્યારે અહીંયા આ કયો અંતરાલ છે? વિવૃત.
તો વિવૃત અંતરાલને તમે આ રીતે પણ લખી શકો છો. જુઓ, એટલે આ x એટલે એની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓ. તો x ની કિંમત ક્યારે -10 ના થાય, x ની કિંમત ક્યારે 15 ના થાય. એટલે જ્યારે વિવૃત અંતરાલ આવે, હવે સમજો એનો અર્થ સમજાવું છું. વિવૃત અંતરાલમાં છેડાની બે કિંમતો ના આવે, આ છેડાની કહેવાય, એની વચ્ચેની કિંમતો આવે. વચ્ચેની એટલે -10 થી મોટી કઈ, તો કે -9 9 9 9 આ -10 થી મોટી કહેવાય. લો 15 થી નાની કઈ, તો કે 14.99999 ડેશ ડેશ ડેશ, અહીં સુધીની બધી, અહીંથી શરૂઆત કરી અહીં સુધીની વચ્ચેની બધી. પડી ગઈ સમજણ? એટલે વિવૃત અંતરાલમાં આ છેડાની કિંમત કોઈ દિવસ આવે નહીં, એટલી વસ્તુ મગજમાં રાખજો. અને આ સંખ્યા રેખા આર છે, રિયલ નંબર વાસ્તવિક સંખ્યા, એના માટે જ અંતરાલ આવે, બાકી એન ઝેડ ક્યુ માટે કોઈ દિવસ અંતરાલમાં દર્શાવાય નહીં. પણ જો આ જ વસ્તુ હું તમને આ રીતે દર્શાવી દઉં, -10 અને 20 આવી રીતે, તો આને સંવૃત અંતરાલ કહેવાય. તો સંવૃત અંતરાલનો મતલબ -10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 20. તો તમારી સંખ્યા રેખા ઉપર તમારે -10 થી શરૂઆત કરવાની. જો આ ટપકું ડાર્ક કરું છું, અહીંયા મેં ટપકા ડાર્ક નહોતા કર્યા, જુઓ, એટલે એનો મતલબ એ થયો કે આ બે સંખ્યા લેવાની નહોતી. અને અહીંયા હું ટપકા ડાર્ક કરું છું, એનો મતલબ એ બંને સંખ્યા લેવાની છે. બરોબર? એટલે અહીંથી શરૂઆત કરી અહીં 20 સુધીની તમામે તમામ સંખ્યાઓ આમાં આવી જશે. બરોબર? એટલે જો અહીં ઇક્વલ ટુ ની સાઇન કરેલી છે, જો અહીં આગળ, એટલે એનો મતલબ શું થયો કે x ની કિંમત -10 જેટલી અથવા એનાથી મોટી, અને ક્યાં સુધી, તો કે 20 જેટલી અથવા 20 થી નાની આવશે. એટલે સંવૃત અંતરાલની અંદર આ બંને કિંમતો તમારે લેવાની હોય, છેડાની કિંમત અને એની વચ્ચેની બધી. જ્યારે વિવૃત અંતરાલમાં છેડાની કિંમત આવે નહીં, પણ એની વચ્ચેની બધી કિંમતો આવે. બોલો, પડી ગઈ સમજણ વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે બે નામ ભેગા કરો તો કે સાહેબ સંવૃત અને વિવૃત. બરાબર? સંવૃત અંતરાલને અંગ્રેજીમાં ક્લોઝડ ઇન્ટરવલ કહેવાય અને વિવૃત અંતરાલને અંગ્રેજીમાં ઓપન ઇન્ટરવલ કહેવાય. બરાબર? ચલો, સંવૃત એટલે ચોરસ, વિવૃત એટલે ગોળ. બરાબર? માનો કે મેં લીધા -30 અને અહીંયા લીધા -10. લો, તો આનો મતલબ શું થયો? સંખ્યા રેખા દોરો તો સાહેબ. તો હવે અહીંયા આગળ તમારી પાસે આ -30 લેવાના, પણ -10 લેવાના નહીં. તો -30 થી શરૂઆત કરો, ક્યાં સુધી? તો કે -9.99999 ડેશ ડેશ ડેશ, અનંત આવૃત દશાંશ અપૂર્ણાંક આ છેલ્લી સંખ્યા આવે તમારી. બરોબર? એટલે આને લખાય અસમતાની રીતે લખવું હોય તો -30 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન -10. પરીક્ષામાં તમને આ પ્રશ્ન આપે અને આ જવાબ પૂછે, અથવા આ પ્રશ્ન આપે અને આ જવાબ પૂછે, અથવા તો પછી આવું આપે અને સંખ્યા રેખા પર દર્શાવવાનું પૂછે તમને. એટલે ધ્યાન આપવાનું, સંવૃત એટલે સંખ્યા આવે, વિવૃત એટલે સંખ્યા લેવાની નહીં. બોલો, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો દરેક જણને? ઓકે, ચલો ઊંધું બોલો. તો કે સાહેબ વિવૃત સંવૃત શીખવાડો. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. વિવૃત એટલે ગોળ, સંવૃત એટલે ચોરસ. તો આને અસમતાની રીતે લખો, 10 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 40. સંખ્યા રેખા, તો કે સાહેબ 10 લેવાના નથી, 40 મારે લેવાના છે. ટપકું ડાર્ક આવે, આ બધી સંખ્યાઓ આવી જાય. બોલો, સમજણ પડી ગઈ? અને અંતરાલમાં કીધું એ પ્રમાણે પહેલી નાની, બીજી મોટી. તમને કોઈ પણ શિક્ષક ક્યારે આવું શીખવાડશે નહીં. પહેલી મોટી ને બીજી નાની કોઈ દિવસ ના આવે. બરોબર? અંતરાલનો નિયમ છે, ગમે ત્યારે તમે અંતરાલમાં કિંમત દર્શાવો, પહેલી કિંમત હંમેશા બીજી કરતા નાની આવે. અને એ જ વસ્તુ પણ ધ્યાન રાખજો, બંને કિંમત સરખી પણ ના આવે કોઈ દિવસ.
બરાબર, એના માટે અંતરાલ છે જ નહીં. અંતરાલનો નિયમ જ એ છે કે પહેલી નાની બીજી મોટી, બસ આ જ વસ્તુ મગજમાં તમારે રાખવાની છે. બોલો ક્લિયર? જુઓ તો તમારી ચોપડીમાં જોવા રહ્યું છે વાસ્તવિક સંખ્યા. આ રહ્યું, જો આમાં ઇક્વલ ટુ ની સાઇન નથી એટલે વિવૃત ઓપન ઇન્ટરવલ. આ રહ્યું બરાબર, એ અને બી વચ્ચેના તમામ બિંદુ આવી જાય, પણ એ અને બી ના આવે. ચલો, જે અંતરાલમાં તેના અંત્ય બિંદુ આવે એને સંવૃત ક્લોઝ ઇન્ટરવલ. જો ચોરસ. બોલો આવી ગયું? અસમતાની રીતે પણ તમે અહીંયા આગળ દર્શાવી શકો છો. બંને રીતે દર્શાવાય. જો આવી ગયો, આ ઇક્વલ ટુ છે, આમાં ઇક્વલ ટુ નથી, એટલે આને સંવૃત વિવૃત કહેવાય. બરોબર છે? કયું નામ આપીશું? અહીંયા સંવૃત વિવૃત આવે, અધૂરું છે. પછી આને વિવૃત સંવૃત. જો આમાં ઇક્વલ ટુ ની સાઇન નથી ને આમાં ઇક્વલ ટુ છે, એટલે આને વિવૃત ના કહેવાય, વિવૃત સંવૃત કહેવાય. થઈ ગયું? જો આ રહ્યું ઉદાહરણ -3 થી 5. પછી જો આમાં -7 અને 9 આવે. હવે એક આ સમજાવી દઉં. 0 થી ઇન્ફાઇનાઇટ અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ચલો, 0 થી શરૂઆત કરવાની. જમણી બાજુની કિંમતો પ્લસ ઇન્ફાઇનાઇટ. એટલે આમાં x જે મળશે મને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળશે. એટલે આને જો મારે આવી રીતે ગણમાં દર્શાવવું હોય ને તો x જ્યાં x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને x બિલોંગ્સ ટુ r. બરોબર? આને અનઋણ વાસ્તવિક એટલે ઋણ ન હોય તેવી, 0 અથવા 0 થી મોટી કોઈ પણ. બરાબર, હવે ડાબી બાજુ લઈએ. આ રહી ઋણ વાસ્તવિક સંખ્યાનો ગણ. તો આ સંખ્યા રેખા. બરોબર, તો આ 0 થી નાની લેવાની આ બાજુ બધી. આ માઇનસ ઇન્ફિનિટી, તો આ x લેસ ધેન 0 થાય. આ રહ્યું ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. અને આ મેં તમને પહેલા સમજાવ્યું આખી વાસ્તવિક સંખ્યાઓના ગણને. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? જો આ ચારે ચાર આકૃતિ તમને અહીંયા આગળ બતાવેલી છે. વિવૃત સંવૃત, સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત. આ જ વસ્તુ તમારી પાસે અહીંયા આગળ પણ છે. આ રહ્યું, જો ઉદાહરણ તરીકે મેં કીધું ને પરીક્ષામાં આ રીતે પૂછાય. જો આમાં વિવૃત સંવૃત, પહેલા અંતરાલ કયું છે મગજમાં એ નક્કી કરી લેવાનું. બરોબર, પછી આ સંવૃત અને વિવૃત આવી ગયો. જો બોલો ક્લિયર અહીં સુધી? હવે તમને એક શબ્દ આપ્યો છે કે b માઇનસ a. આ કૌંસ ના આવે, ખોટી વસ્તુ છે આ. ખાલી b માઇનસ a જ લખવાનું. એને કોઈ પણ અંતરાલની લંબાઈ કહે છે. હવે કોઈ પણ અંતરાલની લંબાઈ એટલે માનો કે મેં આ અંતરાલ અહીંયા આગળ લીધો. ચલો, માનો કે આપણે લીધો અહીંયા 10 અને અહીંયા લીધો 20. લો 30 લઈએ. બરાબર, હવે આ a છે અને આ b છે. સંવૃત વિવૃત સાથે મારે કોઈ મતલબ નથી. તમારે ગમે તે અંતરાલ હોય, ખાલી આ બે ની બાદબાકી કરો. 30 માંથી 10 જાય તો 20, એટલે આ અંતરાલની લંબાઈ 20 એકમ થઈ કહેવાય. એટલે કોઈ પણ અંતરાલની તમે ફૂટપટ્ટીથી એવી રીતે જ કરો છો ને. ફૂટપટ્ટીથી તમને 5 સેન્ટીમીટર દોરવાનું કહે તો અહીંથી 0 થી ફૂટપટ્ટી માપો છો અને 5 સુધી લો છો. તો કઈ રીતે તમે લીધું? તો કે સાહેબ 5 માંથી 0 જાય એટલે 5 જ વધે ને સાહેબ. તો એવી રીતે અહીં 10 થી 30 સુધી તમે લીધું તો 30 માંથી 10 જાય તો 20 વધે કે નહીં? બસ એ જ લંબાઈ છે. આ એક વધારાનું વાક્ય આપેલું છે. બોલો, પડી ગઈ સમજણ વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો આપણે અહીંયા આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. આભાર.